નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે પાકિસ્તાનના એક રાજ્યના મુખ્યમંત્રી જે ગાયબ થઈ ગયા છે, લ્યો કરી લો વાત. ત્યારે આગળ વાત થશે તો શું 15 લાખ પોલીસ કર્મીઓને તૈનાત કરવા જોઈએ? વાત હતી ચેન્નઈની. ત્યારે આગળ વાત થશે વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા. ગૃહમંત્રી શરમ કરો, તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે. ઠાગ તેજસ શાહ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશને વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વાત થશે 37 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજની માંગ, આરોપીઓને ફાંસીની સજા આપો. ત્યારે વાત થશે રાહુલે મહારાષ્ટ્રમાં દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું. ત્યારે આગળ વાત થશે છેલ્લા નોરતે વરસાદ અને પછી આ જિલ્લામાં આવશે વાવાઝોડું. ત્યારે આગળ વાત થશે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સાથે ભારતીય યુવતીએ કરી છે સગાઈ. 2023 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા $7 ટ્રિલિયન થશે અને ગામડાની શેરીઓમાં યોજાતા પરંપરાગત ગરબા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. શહેરમાં ભલે હજારો રૂપિયાના પાસ અને પાર્ટી પ્લોટમાં ગરબાનું ગાવાનું ચલણ વધી રહ્યું હોય, પરંતુ ગામડાની શેરીઓ અને ચોકમાં તો આજે પણ પરંપરાગત ગરબા વડે માતાજીની આરાધના કરવામાં આવે છે, જ્યાં કોઈ પણ સ્પીકર વિના લોકો દ્વારા જાતે ગરબા ગવાય છે. અને તાળીઓના તાલે ગરબે ઘૂમે છે. આ વિડીયો ઉત્તર ગુજરાતના કોઈ ગામડાનો છે, જ્યાં પરંપરાગત રીતે પુરુષો ગરબે રમે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે કહ્યું છે કે ભારત આગામી 2 થી 3 વર્ષમાં વિશ્વની સૌથી ત્રીજી વ્યવસ્થા બની જશે. જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યાં સુધીમાં ભારત એક વિકસિત દેશ તરીકે ઉભરી આવશે. 2030 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા $7 ટ્રિલિયન સુધી પહોંચી જશે. PM મોદીનું લક્ષ્ય આપણા દેશને 2047 સુધીમાં એટલે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર વિકસિત ભારત બનાવવાનું રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની છોકરીએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સાથે સગાઈ કરી છે. યુવતીનું નામ પૂજા બોમન છે અને તે ન્યૂયોર્કમાં રહે છે. પૂજાએ તાજેતરમાં જ પાકિસ્તાની સ્પિનર રજા હસન સાથે સગાઈ કરી છે. બંને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે. 32 વર્ષીય રજા હસને એક ઇન્સ્ટા પોસ્ટમાં પૂજા સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી. રજાએ ઓક્ટોબર 2014માં વન ડેમાં ડેબ્યુ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે. જો કે હાલ ગુજરાતીઓ નવરાત્રિ ધામધૂમથી ઉજવી રહ્યા છે, પરંતુ છેલ્લા નોરતે સુરત, દ્વારકા સહિત ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી શક્યતાઓ છે. તો બીજી બાજુ વરસાદ બાદ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ છેલ્લા નોરતે એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું. તે વિડીયો પણ શેર કર્યો છે. વિડીયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળી રહ્યા છે કે અજય તુકારામ સેનેડે મને તેમના ઘરે બોલાવ્યો અને રસોડામાં મદદ કરવાનો મોકો આપ્યો. અમે સાથે મળીને હરભ્યાચી ભાજી બનાવી હતી. તેને ગ્રામમાં લીલા શાકભાજી પણ કહેવામાં આવે છે. રીંગણની કઢી અને તુવેરની દાળ પણ તૈયાર કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ સમાજની માંગ, આરોપીઓને ફાંસીની સજા આપો. વડોદરાના બાયલી ખાતે થયેલ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવા મુસ્લિમ સમાજે માંગ કરી છે. વાસણા પેટ્રોલ પંપ 4 રસ્તા પર મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થઈને આરોપીઓને ઉગ્ર વિરોધ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 37 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા છે. હાઈકોર્ટની સૂચના બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 6 જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે. એવા 2000 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ RTOને કરવામાં આવ્યો છે, જેમાં RTO દ્વારા 37 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાગ તેજસ શાહ વિરુદ્ધ
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરના મહાઠગ ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ શહેરના એક ડોક્ટરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક ડોક્ટરે આ ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ ₹11,82,000ની છેતરપિંડીની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. આ અરજી દાખલ થવાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશન પીઆઈ દેસાઈને તાબડતોડ તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વારંવાર દુષ્કર્મનો ભોગ દીકરીઓ બની રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. કાળા કપડાં પહેરી અને કાળી પટ્ટી ધારણ કરીને આપ પાર્ટી રસ્તા પર ઉતરી હતી. રેલીમાં ગૃહમંત્રી શરમ કરો, તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે સહિતના પોસ્ટર અને બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા. સુરતમાં વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને માતાજીની ભક્તિ સાથે સાથે ખુશીઓનો વહેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં ગરડા બા દાદાની સાથે અનાથ ભૂલકાઓ, મંદબુદ્ધિ બાળકો, HIV ગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત બાળકો, દિવ્યાંગ બાળકો માટે હેલ્પિંગ હેન્ડ્સ દ્વારા ખુશીઓ વેચવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉજવણીમાં 300 જેટલા લોકોએ એકસાથે નવલા નોરતાની ઉજવણી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈના મરીના બીચ પર એરફોર્સના એર શો દરમિયાન 5 લોકોના મોતને લઈને સરકાર પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી M.A. સુબ્રમણ્યમે કહ્યું છે કે શું 15 લાખની ભીડ પર 15 લાખ પોલીસકર્મીઓ તૈનાત કરવા શક્ય છે? સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે 7,500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. એરફોર્સે હોસ્પિટલમાં 100 બેડ તૈયાર રાખવા કહ્યું હતું. અમે 4,000 બેડ તૈયાર રાખ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનથી ચોંકાવનારા ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના મુખ્યમંત્રી અલી અમીના ગંડાપુર 5 ઓક્ટોબરથી ગુમ છે. ગૃહમંત્રીના દાવાથી મુખ્યમંત્રીના અચાનક ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં નથી. પોલીસે શોધખોળ કરી છે પરંતુ તે મળ્યા નથી. ગંડાપુર શનિવાર સાંજથી જ રાષ્ટ્રીય રાજધાની ઇસ્લામાબાદમાં તેમના નિવાસસ્થાનથી ગુમ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.